આજે મારે બનાવવાના છે ડ્રાયફ્રૂટ્સના લડ્ડુ. તો એના માટે મેં બધા ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા છે. જેટલા પણ ડ્રાયફ્રૂટ્સ મારા પાસે હતા એ બધા મેં લઈ લીધા છે. અને પછી એને બસ કાપવાના હતા. તો બધાથી પહેલાં તો મેં બદામ કાપી લીધી. અને બદામ મને કાચી ખાવી ઓછી પસંદ આવે છે અત્યારે, તો મેં બદામ વધારે લડ્ડુમાં નાખી દીધી અને કાજુ ઓછા નાખ્યા, કેમ કે કાજુ મને એમ જ ખાવા પસંદ છે. તો મેં કીધું કાજુ તો હું રાખું થોડાક ઓછા, અને બદામ ઘણી બધી નાખી. પછી પિસ્તા અને અખરોટ એ પણ લઈ લીધા, અને બેને પહેલાં તો સાફ કરી લીધા, અને પછી એને પણ મસ્ત રીતે ઝીણા ઝીણા કાપી નાખ્યા. તો કાજુ, બદામ, પિસ્તા ને અખરોટ આટલી વસ્તુ કાપવાની હતી પહેલાં, તો એ ફટાફટ એ કામ કરતી હતી. અને તમને પસંદ છે ડ્રાયફ્રૂટના લડ્ડુ? જો પસંદ હોય તો મને કમેન્ટ કરીને કહેજો. મને ક્યારેક ક્યારેક ખાવા બહુ જ પસંદ છે, પણ હવે પલાળેલા જે ડ્રાયફ્રૂટ છે એ હું કાં તો પલાળતા ભૂલી જાઉં ને કાં પછી હું ખાતા ભૂલી જાઉં. તો એટલા માટે મેં કીધું લડ્ડુ જ બનાવી લઉં, કે પછી રોજ રાતના છે ને એક દૂધ સાથે એક લડ્ડુ જ ખાઈ લઈશ, એટલે વાંધો ના આવે. પછી હું કિશમિશ લઈ લીધી અને ટોપરાનું છીણ. પછી આવી ગઈ હું રસોડામાં આવી, અને બધાથી પહેલાં મખાના શેકવાના હતા. તો બસ મખાનાને થોડાક શેકી લીધા. મખાના શેકાઈ ગયા એટલે પછી થોડાક સિંગદાણાને પણ શેકી લીધા, કેમ કે આ બધી જ વસ્તુ આમ તો સારી છે હેલ્થ માટે. તો મેં બધી વસ્તુ થોડી થોડી લઈ જ લીધી. તો પછી બધા જે ડ્રાયફ્રૂટ્સ કટ કર્યા હતા બધા હતા, એને થોડાક જ ઘીમાં બસ હવે થોડીક વાર ફ્રાય કરવા માટે રાખશું. અને બસ પહેલાં એ મેં નાખી દીધા એને બધા ડ્રાયફ્રૂટ્સ, અને પછી હવે એમાં નાખવાના હતા સૂરજમુખીના બીજ, અને 2-3 બીજા પણ બીજ હતા મારા પાસે, થોડા પડ્યા હતા, મેં એ પણ નાખી દીધા. અને પછી નાખ્યું મેં એમાં ટોપરાનું છીણ, અને જે સિંગદાણાનું આપણે પાવડર બનાવ્યો હતો એ પણ મેં એમાં નાખી દીધું. અને પછી એમાં મખાનાનો પાવડર હતો એ પણ એડ કરી નાખ્યો. એ મખાનાને પણ પીસી લીધા હતા. પછી મારા પાસે ગોળનો પાવડર હતો, તો થોડુંક ઘી લીધું પહેલાં મેં, અને પછી એમાં નાખી દીધું ગોળનો પાવડર નાખી, અને મસ્ત રીતે એને પહેલાં હલાવી નાખ્યો, કેમ કે આ મેલ્ટ થાય ત્યાં સુધી બસ એટલું એને ગરમ કરવાનો હતો. તો હવે બસ ગોળ મસ્ત રીતે મારો મેલ્ટ થઈ ગયો છે. ઘણું મેલ્ટ કરીશ પછી છે ને લાડુ તૂટશે જ નહીં કોઈથી. તો બસ આટલું જ મેલ્ટ કરવાનું હતું. તો પછી એમાં નાખી દીધા મેં બધા ડ્રાયફ્રૂટ્સ નાખી, અને બસ અને બરાબર રીતે મિક્સ કરવાના જ હવે કામ છે. અને મિક્સ કર્યા પછી બધાથી અઘરું કામ છે એનું લાડવા વાળવા, કેમ કે આ ગરમ જ થશે. જો ઠંડા થઈ જશે ને તો પછી લાડુ નહીં વળે. તો બસ મેં પછી બધા લાડુ વાળી નાખ્યા, અને હવે અડધા લાડુ છે એ મેં પેક કરી નાખ્યા. અને હવે એને હું ફ્રીજમાં રાખી દઈશ. તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.